રહેવું છું તો રહેવું ના રહેવું એ તમારી નથી. ત્યારે 10મા દરવાજામાં સોહમનો તાર છે. ઉડતી ભમરી ધ્યાન ધરે, તબા સ્થિર કાય તો ઉડતી કરે, નાગા ભૂખા કબહુ ન મળે. સોહમ સોહમ પરમ હંસ, સોહમ જ્યોતિ ત્રિવેણીના તીર. આપણા અલ્હાબાદ નહીં ત્રિવેણી, એના તીર. એના તીર તો બધા જતા પાકિસ્તાન વાળા જો જતા છે. એને તમે ત્રિવેણી નક્કી કરો તો અમેરિકા વાળા કયો જતા છે. પણ આ કાયામાં ગંગા, જમના અને સરસ્વતી ત્રિવેણીનો છે. તો ભક્તિ કોઈ મર જીવાના કામની ભજનમાં કહી દઉં સંતો પૂરા પાડે. રામ ભરોસે આમ તો બહેનો અમે બધા જુવાન હતા ને 20-25 વર્ષની ઉંમરના ત્યારથી અમારી સાથે એમને આજે સંતોની પ્રસાદની મોટી તરફથી આપે. એમને પણ 11,000 રૂપિયા ગૌતમભાઈ આખા પરિવાર ભાઈઓએ જઈને આપે. આજે મધપુરાના સંતો આવ્યા હતા બપોરે. આમ તો બધાની જાહેરાત કરવાની ના પાડી. એક રૂમ માટે 5,51,000 રોકડા આપી ગયા. એક રૂમની એટલી કિંમત થતી તો આખી બિલ્ડિંગની કેટલી કિંમત થશે તમે કહો. અને પછી તમે મને 500 રૂપિયાનો પાક લ્યો, રણુજા લઈ લેજો. તો પણ હું તમને ના આલું 500, એટલે બીજા તમે વાપરજો. જો જન્મ નથી પાર્ક્યું તો ત્યાંનું શું કામ છે? ધોબી વસીને શું કરે જો નાગા બાવાનું કોમ છે? અમે એનો સ્વીકાર કેમ કરીએ છીએ કે એટલું તમારા હાથે પૂંજલો થાય છે ને. એક મહિનામાં 5 વખત રણુજા જવું પડે છે. આ મગનલાલ બેઠા છે, આપણા વહીવટ કરતા છે ખાસ લક્ષુભાઈ ઝાલા સાહેબ આવ્યા ને. ઝાલા સાહેબ ને પણ બોલાવ્યો. એટલે આ બધા વહીવટ કરતા હોય. 4-5 વખત જાય એટલે એક વખત એક ગાડીનો ખર્ચો 15,000 રૂપિયા આવે. તમે ગણો આશ્રમ વધવો, આવવા જવાના ખર્ચનું કાઢવું, દર મહિને 1.25 લાખ રૂપિયો પરચુણીઓ જમાડવાનો ખર્ચો આવે. એટલે આ બધાને પહોંચી વળવા માટે કોઈ એક માણસની જીગર ચાલે એવું નહીં. હું એકદમ સત્ય બોલું, તમારા મનમાં નહીં આવે, પણ દર અજવાળી બીજી જે બિલ થાય છે એ હું તમારા ત્યાં આવું અને તમે મને 25 રૂપિયા આપો છો. એ બધા ભેગા કરી અને છેલ્લા 100 મહિનાથી હું બિલ ભરું છું. હવે હું કાર્યક્રમ કરું એની હાથે હાથે બધા આશ્રમો ચલાવવાના આવે ને, અને મારો પોતાનો ખર્ચો આવે ને. પણ આપણે એવું જોવું નહીં, એમાં હું બહુ ઓછું માનું છું, પણ તમારા ધ્યાન ઉપર લાવશે. એટલા માટે બધા કમર કસજો અને માનો કે તમે દાન આપો, પણ જો રહેવા માટે તૈયાર છો. કોઈની આઈ ના દીધી મને એવું કીધું મારા મહિનો હું રહીશ. બોલો હાડો તમારે વચન છે, મારું વચન નહીં.